નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઘાટ ગુમ્મસની ચાદર છવાઈ છે. આગામી 2 દિવસ ઠંડી યથાવત રહેશે. રાજ્યમાં ઠંડીની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. રાજ્યમાં ઠંડીની વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી. 27 ડિસેમ્બરે કચ્છ અને મોરબીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્વારકા, પોરબંદરમાં માવઠાની આગાહી કરાઈ છે. સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, નર્મદા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ આ માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે, જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.